હાલમાં હે લે સરપંચની કોઈ ક્રેડિટ જ નહીં. બધા એમ કે ગ્રાન્ટ પાસ કરો, ઘર પાસ કરાવો, રોડ બનાવરાવો, પણ જે પેલા વ્યવહાર બાકી છે તો કોઈને આલવા જ નહીં. પેલા ઘેર જવાડે તો પેલા મને અલ્યા ઢોરા પાયા નહીં. અલે અબળા ડોસી શું છે આ ઢોરા પાવજે પેલા જવરો વિવામાં. તમે તૈયાર થઈને હેડો, પેલો ઢોર પાવો પેલા. અલ્યા ડોસી તો જો આટલું કીધું છે એમાં તો કતું અબળવા જ માંગતી નહીં. ઢોરા પાવજે પેલા શું કીધું? તમારે જો જાવ એ જો પેલા ઢોર પાઈ જો ને ખાવાની આલો હોદના પાસી. અલ્યા ઢોરા પાવજે પેલા મારે જવું પડે વિવામાં. અત્યારે હું જાઉં ઢોરા પાવા તો હું પલટી જઉં. તમને ચમ જાવું મારે? હું પાવા નહીં તમને કીધું ને. એટલે ચમ હું નહીં પાવ પાઈ જો તમારે જો જાવ એટલે ઘરના કામ તો કરવા પડે. પછી કોઈ હા અમારે આદમીથી ના કામ કરવાના હોય એવું ના હોય તો મદદ તો કરાવી પડે કોઈ થોડી. તો પણ ઘરે હોય તો નહીં ટેકો કરતા. સાર લેવાનું કે તો સારે લેવા જો હો. બધું લાઈ હાલો હતો. હજી તો હમે બોલ કરે હે. તો ઘરનું કામ તો બધું કરવું પડે. હું એટલી કરું. હાર હેડ પાવું છું હવે. જો ડોસી કતું વાપરતા નહીં. પાણી અમારે પાવાનું પાછો 24 કલાક પાવર આવવાનું નહીં. પાણી પહેલા જોવા દઈએ કેટલું પડી છે મય. પાણી તો અડધું છે, વધો નહીં આવે. હે સરપંચ વળ્યા લાગે આજે આપણા ઘર પાસ થઈ જવાનું છે. હેડો વાત કરીએ. શું કરો ભલે? બસ ઢોરા પાણી પાવતા હતા એમ હોય. બસ તમે તો હાર્યું જ કરો, બીજું કોઈ કરવું નહીં તમારે તો. ના આમ તો પાણી પાઈને વિયોમ જવું છે. તમારે જોવો કેવા તૈયાર થયો હો. તેમાં તૈયાર થઈને ફરવા આવો અને પાછો કોમ કરો ઘરના. તમે તો કરવા પડે. ઘરના કામ ના કરવા પડે. કરવું પડે. તમારે ઘર પાસ્યું એ થઈ ગયું જો ચેલા રાજી થાય છે તો? પાછા એમ તો ચમ રાજી થઈ જાય તરત. તમે તો ઘર પાસ થાય તો કોણ રાજી ના થાય? સોલા બલા પેલા પૈસા ભરો પેલા ગોમમાં પેલા દુકાને જઈને બરોબર છે. તો પણ એમ કરો પેલા પૈસા મારે આવવાના હે ને જી તાર હા. ભરીશ પર હું ચોથી આવાલા હે એટલે મારે હાલેલા હે પૈસા. જે ભાઈને હાલેલા હે હીરે કે હું તમને આજ હોજે ને કે બપોરે હાલવા આવું એટલે કે પૈસા હું તમને તમારા તો વાયદા જ પૂરા થતા નહીં. ગોમમાં મારે ફરવા જોવે, તમે તો કોઈ નહીં. એટલે વાત સાચી છે સરપંચ સાહેબ તમારી. પણ કહેવા મતલબ તમારે જેવું નહીં અમારે કે એક સહી કરો અને પેલું શું પાસ થાય ને શું કહેવાય એને ગ્રાન્ટ. હા એ પાસ થાય એટલે તમારે તો પૈસા. અલા એવું નહીં ભલા આદમી. મારી વાત તો હભળો તમે પહેલા. તો તમારે જો ગોમમાં કોઈ વ્યવહાર સારા નહીં. આ તમે રાજ કરો વ્યવહારની વાત મત કરો હો તમે. સરપંચ જો મારા જોડે બગાડો મત તમે. મારા વ્યવહાર રે બધેથી સારા હે. તો આલ્યા પર આવત પૈસા પેલા અલીગઢ દુકાને બાજી ના હોત. અલ્યા સરપંચ સાહેબ તો મને લાગે એવું કે આજે ઉડાડ્યા વગર નહીં રે. એવું નહીં સરપંચ સાહેબ. એ તો હાલશે બરા એમ નહીં યાર સમજો વાત. કીધું હું ગોમમાં નીકળું નહીં તો પેલા માજ કરે કે પેલા પૈસા પટાવો. હું તમારા હંગાસ આવ્યો કે એટલે પાછા એ હારો હેડો મેં તમારે હમણાં મોડા પૈસા આલો બરાબર. ફોન કરો. કેટલા વાયદા હાલશો વિવમ જઈને આવું એટલી વાર બસ. એટલે હોદના કરી આલો પૈસા મારે આવવાના જ છે બરાબર. ફાઇનલ હાવ હાર ભૂલ્લા સાહેબ પાછી હવે. એ હારો હેડો. હા એમ આ કીધું તમને લે હોય જતા જો ને સરપંચ તો કઈ જતા રહ્યા છે. વધો નહીં પૈસા આવવાના છે તો હાલશો પર આપણે છે કોઈના પાડવા છે. હા આપણે ડાયડો મસ્ત પાચ્યું છે. દોણા ચેવા બેઠા છે આમાં. દોણા સારા બેઠા છે. બસ હવે વાઢીને માર્કેટમાં ભરાઈ નાખું છે. થોડા પૈસા હાથમાં આવ્યો ને તો લગન ગાળો છે. હું થોડી લગન ગાળો મજા કરું કે હા હા. અલા તમને ખબર નહીં ના ડીસા ગયો તો સ્પોર્ટ ક્લબ દોડવા માટે. અત્યારે પોલીસની ટ્રેનિંગ ચાલુ. ખબર નહીં તમને? સ્પોર્ટ ક્લબ રનિંગ માટે પોલીસની દોડે ને. અમારે રનિંગ ચાલુ છે સ્પોર્ટ ક્લબમાં. મને લઈ જાવ હું દોડું. તમારા કોમ નહીં ચમ તો હવે પટી ગયા. હાડકા બાડકા જોજો હવે. હવે તમારા શરીર કોમ ના આવે એના માટે. એટલે હું જબર દોડું. કોઈ દોડવા નથી મારે આગળ તો. એવું એમ? હા. શું આગળ? હું તો આખા ખેતરમાં દોડું છું. હું તો એ ખેતરમાં પહેલા જવાની દોડતા હતા તમે. હવે કોમ નહીં તમારા. આને ચો ખબર છે કે મારી જવાની ચેવી હતી. હવે તમે આજકાલ હવે બહુ હવા મૂડો છો. તો હવા મૂડવું પડે કે જવાની છે તો હવા મૂડવાનું જ ને. અને એક વાત કહું, તું પોલીસમાં જવાનું છે ને? હા. તમારે પ્રશ્ન જવાબ તો તું આલી કે ના આલી કે? હાલી કુન? તો એક વાત કહું કે તારા મોમાના પિતાના જમાઈની દીકરી તાર શું થાય કે હેડ? શું? તારા મોમાના પિતાના જમાઈની દીકરી તાર શું થાય કે હેડ? અલ્યા ડોમરા કાકા તો હલવાય કહેવાય ને કે ગંઢિયા અમે પડ્યા તો
તો પછી હલવાણા હવે સટકવામાં જ ભલે ન કરા લડો હું જાઉં એક બીજો સવાલ કરું ભરે ના ના એ તો એક પછી એક. મને આવડે પછી કહું હેડો આજકાલના છોકરાને હોદ હું કાઢો ને એ યાદ નહીં રહે પોલીસની ભરતી કરવા હેડ્યા છે. હા 50,000 તો પૂરા છે. હવે મારે આ પૈસા રે ને ભલાજી નાલવા પડશે. એ ચારના માગી રહ્યા છે. એ ઓમે શું કહો બોલો આ જેમ ખરા તાપનો ઉડેરો છે. જો આ તો પોલીસમાં જવાનું ટ્રેનિંગ ચાલુ હોય એવું એમ? હા એટલે ટ્રેનિંગ માટે દોડેરો છે. એટલે દોડ હા તો આ પૈસા આલવાના છે ભલાજીને. ભલાજી હોવે કેટલા હાલવાના 50,000. તો એટલે એને મને ઉસીના આલ્યા હતા કે એટલે મારે હમણાં બટાકા ભરાયા હતા એટલે હિસાબ આવી ગયો છે. એટલે કીધું આલુ રાખે. સારું તો હું હાલ દઈશ હેડો હતું હાલ દે હે ને હા હાલ દઈશ. ભૂલતો ને પાહા. એટલે પૂરા હે ને હા 50,000 પૂરા હે. સારું હું એ હાલ તો મેં ગણીએ લીધા પાહા. દઉં. એવું એમ હાવ. સારું તો હું હાલ દઉં હા રોડ તો તું હાલ દેજો. લડો માથેથી એક જવાબદારી તો ઓછી થઈ હવે. પડે પડે હાચવી ને હેડ બચાઈ ગયો તો હું તો ચાઈ નહીં એટલે દુકાને જતો એટલે આવ્યો પાછો. એવું એમ તો તારા કાકા ઘરે હે ઓએ તો એક કામ કરશે મારું શું હું દુકાન નહીં જવાનો દુકાન નહીં જવાનું તો એક કામ કરવાનું તારે શું કરશે હા હા લે આ પૈસા હે હમ, 50,000 રૂપિયા બરાબર હમ. વાપરતો નહીં ને આ પૈસા હાલવાના હે તારા કાકાને ને તારા કાકાને કહેજે ત્યાં ભલા કાકાને હાલવાના હે પૈસા 50,000 રૂપિયા બરાબર ને પૈસા 1 રૂપિયા વાપરજે ની અંદરથી ઓહ. હા અને આટલેથી જવાબદારી મારી પૂરી થઈ બરાબર આ તો પૈસા તને આલ્યા તારા કાકા ચો હે તાર મા કાકા હશે બોરે બોરે તો હું જઈને આવ્યો નહીં તો બોરે નહીં હોય તો સેતર રહેશે. ખેતરમાં હશે તો સારું હવે તું જ આલી આવજો એવા હો આટલી જવાબદારી પૂરી ને વાપરતો નહીં એવા હો કેને હાલવાના અલ્લા કાકા હા ભલા કાકાને હાલવાના હે એમ કેજો હો? જા કાકા કાકા દોડ્યું નહીં ઓ કાકા અમા અમા કઈની વારો હતો બરાબર બરો બરો ઓ બાપ રે આટલા બધા પૈસા ચોટ લાવ્યા રે કેવા તો કીધું છે ને કે કિસ્મતમાં હોય ને પૈસા તો ગમે અહીંયા થવાના જ પૈસાની વાત કરતો તો પૈસા આવી ગયા તમે પૈસા ચો જડ્યા ના તો ચો છોડી ના કરીને તે ના ના તો તે આટલા બધા પૈસા લાવ્યા છો હતી હવે હું કહું હવે મારો વાત સાંભળો છો હા હા બોલ મને પેલા અલ્પેશે આલ્યા અલ્પેશે મને એમ કીધું કે તા કાકા ના અને આપણે આ પૈસા રે ને ભલા કાકા ના લેવાના હો ભલા કાકા ના લેવાના પૈસા આ પૈસા આપણે નહીં ના એટલે મને તો એમ કે આ પૈસા મારા છે આટલા બધા પૈસા ભાડે મને ચેવા રાજી રાજી થઈ ગયો તો અરે એ તો હા ગમે ના પૈસા રા તારા લુગડા લાવવા છે ને ઓએ લાવવા છે ને ઓએ મારે લાવવા છે લુગડા તો સાડા બજાર લેહેડ તો અને તાર સાયકલે લઈ આલું આજ તો તને લેહેડ